માર્કેટિંગ એજન્સીનો રાફડો ફાટ્યો છે આજકાલ. કોઈ એક બિલ્ડિંગમાં જશો ને તો 5 થી 10 એજન્સી તમને દેખાશે, બીજી બિલ્ડિંગમાં જશો તો બીજી 4 થી 5 દેખાશે, અને તમે નીચે જોશો ને તો નીચે પણ તમને 4 થી 5 એજન્સી તો દેખાશે. તો આવું કેમ? એક વ્યક્તિએ એજન્સી નાખી અને મને દેખાણું કે તો ખૂબ સારો પ્રોફિટ કરી રહ્યો છે, એમાં તો કંઈ મહેનત નથી, બસ ખાલી વિડીયો શૂટ કરવાના, એડિટ કરવાના અને ChatGPT પાસેથી સ્ક્રિપ્ટ લઈ લેવાની. અરે આ તો બહુ ઇઝી છે. બસ આને લાલચમાં આવીને ચલો મેં પણ એજન્સી નાખી દીધી, અને માર્કેટિંગ તો આજે બહુ ઇઝી થઈ ગયું. બસ બૂસ્ટ કરો અને લોકો સુધી તમારા બિઝનેસને તમે પહોંચાડી દો. અને એની લાલચમાં આવીને બિઝનેસમેનો એવું વિચારે છે કે ચાલ ને પેલો સસ્તામાં કરી દે છે અને હું ત્યાં જાઉં. અલ્ટિમેટ પેલા વ્યક્તિને ખબર જ નથી, એની પાસે કોઈ એક્સપિરિયન્સ જ નથી. આ તો વાત તમે એવી કરી કે તમને હાર્ટ એટેક આવે છે અને તમે સોસાયટીની બહાર અથવા તો કોઈ ગલી મોહલ્લાની અંદર અનએજ્યુકેટેડ અથવા તો એવો વ્યક્તિ કે જેની પાસે ડિગ્રી છે જ નહીં, એની પાસે તમે સલાહ લેવા ગયા કે ચાલ ને ભાઈ મને હાર્ટ એટેક સારો કરી દે, અને તમારું કરોડોનું જે શરીર છે તમે એને ઝીરો કરી દીધું. જો તમારા બિઝનેસની વેલ્યુએશન લાખો કરોડોમાં છે તો તમારી એવી એજન્સીના હાથમાં જ તમારી એની વેલ્યુએશન આપવી જોઈએ કે જે ખરેખર મેન્ટેન કરી શકે. બાકી જે લાસ્ટ વિડીયો બનાવ્યો હોય કે વર્ષમાં 7 એજન્સી બદલી નાખે છે બિલાડીની જેમ, કદાચ તમારો પણ એમાં વારો આવી શકે.